તો ચાલો દોસ્તો વાત કરીએ ડીએસએસ સબ્જેક્ટની પ્લાનિંગ અને સ્ટ્રેટેજીની. આપણી પાસે 3 દિવસની છુટ્ટી છે, તો આ 3 દિવસની અંદર આખા ડીએસએસને કવર કરવું હોય તો કેવું પ્લાનિંગ આપણું હોવું જોઈએ. અને માત્ર પાસ થવું છે જે વિદ્યાર્થીઓને, તો પાસિંગ માર્ક્સ સ્ટ્રેટેજી પણ તમને આપું છું કે અમુક ચેપ્ટરના ન્યુમેરિકલ્સ તમને કરવા જ ન હોય તો કયા ચેપ્ટર્સ તમે સ્કીપ કરી શકો છો એની પણ સંપૂર્ણ ઇન્ફોર્મેશન તમને આપું. તો લેટ સ્ટાર્ટ કરતે હે શુભ શરૂઆત. તો ડીએસએસની અંદર આપણે વાત કરીએ તો સૌપ્રથમ દોસ્તો આપણો સિલેબસ આટલો છે. ઇન્ટ્રોડક્શન થિયરી વાળું ચેપ્ટર છે, પછી બોલ્ટ, વેલ્ડ, રૂફ ટ્રસ, ટેન્શન મેમ્બર, કમ્પ્રેશન મેમ્બર, બીમ અને પર્લિન. હવે આને દોસ્તો આપણે 3 દિવસ અવેલેબલ છે, એ 3 દિવસની અંદર આપણે સેટ કરવા હોય તો આપણે આ રીતના દોસ્તો આપણે સેટ કરી શકીએ છીએ. ડે 1 ની અંદર દોસ્તો એટલે કે આવતીકાલે 22 તારીખે દોસ્તો બોલ્ટ, વેલ્ડ અને રૂફ ટ્રસ આ 3 ચેપ્ટર વ્યવસ્થિત કરી નાખો, થિયરી એઝ વેલ એઝ ન્યુમેરિકલ્સ. હવે આ તમે મિડ સેમની અંદર કરેલા જ હશે એટલે ફટાફટ થઈ જશે દોસ્તો. સ્ટેપ્સ યાદ રાખો, એનું રિવિઝન પણ કરી નાખો દોસ્તો, મસ્ત એકદમ. સમય વચ્ચે તો આ પણ તમે આમાં અંદર લઈ શકો છો. પછી ટેન્શન મેમ્બર, કમ્પ્રેશન મેમ્બર અને દોસ્તો રિવિઝન કરી નાખો ડે 2 ની અંદર. આ બે સારા ચેપ્ટરો છે, ખૂબ જ ધ્યાનથી અને શાંતિથી દોસ્તો આખા દિવસમાં માત્ર 2 ચેપ્ટર તૈયાર કરવાના છે અને થઈ શકે. કદાચ કોઈ વિદ્યાર્થીને તકલીફ પડતી હોય તો આપણો કોર્સ અવેલેબલ છે દોસ્તો, એ કોર્સમાંથી તૈયાર કરી શકો છો, આરામથી કામ થશે. નોટ્સ પણ અવેલેબલ છે, જેમને માત્ર નોટ્સ લેવી હોય તો એ પણ દોસ્તો હું તમને જણાવી દઉં. એકદમ ઇઝી થઈ જશે. તમે આપણા અમૃત ક્લાસીસ એપ્લિકેશનમાં જજો અને સ્ટોરમાં જઈને ડીએસએસ સર્ચ કરશો એટલે ઘણું બધું આવશે. એમાં ડીએસએસ ડિપ્લોમા સેમ 4 299 રૂપિયાનો ક્લાસ છે દોસ્તો, અત્યારે 1000 રૂપિયામાંથી 299 કરેલો છે. વેલિડિટી દોસ્તો એક્ઝામ સુધી રહેશે, એક્ઝામ પૂરી એટલે કોર્સ એક્સપાયર થઈ જશે. આની અંદર તમને દોસ્તો અમે જે હમણાં ક્લાસ લીધેલા છે એ ક્લાસના વિડીયો અને નોટ્સ બધું અવેલેબલ છે. ને ઇવન જૂના પણ અમે ડીએસએસ સબ્જેક્ટ આવતો હતો એ વખતે પણ જે ક્લાસ લીધેલા હતા એ પણ અવેલેબલ છે. પણ તમે 26ના વિડીયોઝ જોઈ લો એટલે તમારું કામ થઈ જાય. ચેપ્ટર 1, 2, 3, 4 આ 5 આ ટેન્શન મેમ્બરની અંદર આ 7 વિડીયો અને કમ્પ્રેશનના 6 વિડીયો તમે જોઈ જાઓ એટલે મસ્ત ક્લિયર થઈ જાય, ક્રિસ્ટલ ક્લિયર. આઈએસ કોડમાંથી દોસ્તો કયા પેજ નંબર ઉપર કયા ફોર્મ્યુલાઓ આપવામાં આવેલા છે, કઈ વેલ્યુ સ્ટીલ ટેબલમાં કેવી રીતના જોવામાં આવે છે, એ બધું જ આની અંદર વ્યવસ્થિત સમજાવેલું છે તમારા જ ક્લાસમાંથી. એટલે કે તમે જે દોસ્તો હજી કોલેજમાં ભણો છો એ જ તમારા ક્લાસમેટ્સમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાયેલા છે, એમના રિવ્યૂ પણ તમે લઈ શકો છો. તો ઇઝી થઈ જશે, સમય પણ છે 3 દિવસનો દોસ્તો. તો આટલું ઇન્વેસ્ટમેન્ટ કરી અને ડીએસએસ ખાસ સબ્જેક્ટ છે દોસ્તો, એની વ્યવસ્થિત તૈયારી થઈ શકે. આજે ઈસીબીનું પેપર જે આવ્યું દોસ્તો, ઈસીનું પેપર થોડુંક વિચિત્ર હતું, થોડુંક નવું કન્ટેન્ટ પણ હતું, પણ આરામથી પાસ થવાય એવું હતું. પાસ તો થોડો ઘણો સ્કોર પણ થઈ શકે એવું હતું જ દોસ્તો. તો એ બધી વસ્તુઓ ક્યારે થઈ શકે તો તમે પહેલેથી ક્લાસ જોઈન કરેલા હોય, વ્યવસ્થિત તૈયારી થઈ હોય તો અત્યારે 3 દિવસ છે તો તમે ઉપયોગ કરી શકશો. અને જેને માત્ર નોટ્સ જોતી હોય દોસ્તો તો નોટ્સનો પણ ક્લાસ છે, કદાચ એ પણ તમે એનો લાભ લઈ શકશો દોસ્તો. નોટ્સ માટે 100 રૂપીસનો ક્લાસ છે. આમાં ઇન્ટરનેટ હેન્ડલિંગ ચાર્જ થોડોક દોસ્તો એડ થશે, પણ મેં મારા તરફથી 100 રૂપીસ ગોઠવેલા છે. તો આવી રીતના માત્ર નોટ્સનો પણ તમે લાભ લઈ શકો છો. ચલો, તો ડે 2 ની અંદર આ ટેન્શન કમ્પ્રેશન શાંતિથી કરો, રિવિઝન કરો દોસ્તો. અને પછી ડે 3 ની અંદર ઇન્ટ્રોડક્શન, બીમ પર્લિન અને રિવિઝન આરામથી આ થઈ શકે છે. ડીએસએસ સબ્જેક્ટ મસ્ત તૈયાર થાય. તો આ રીતના દોસ્તો જેમને આખા બધા જ ચેપ્ટર તૈયાર કરવા છે એ આ રીતના તૈયાર કરે. રિવિઝન દોસ્તો ખાસ ગોઠવતા રહેજો. સ્ટેપ્સના રિવિઝન, આખું ડીએસએસ સ્ટેપ્સ ઉપર ડિપેન્ડન્ટ છે. આઈએસ કોડના પેજ નંબર આપણે યાદ રાખવાના થશે, તો એ રિમાઇન્ડ કરતા રહેજો, તમારું કામ થઈ જશે, કોન્ફિડન્સ પણ આવી જશે, ખૂબ સારા માર્ક્સ મેળવી શકશો દોસ્તો, તમે સ્કોર કરી શકશો ડીએસએસની અંદર. હવે જેમને માત્ર પાસ થવું છે દોસ્તો, તો આપણે શું તૈયાર કરવું જોઈએ, તો એ પાસિંગ માર્ક્સ સ્ટ્રેટેજી તમારી સમક્ષ દોસ્તો રજૂ કરું છું. એક તો બધા જ ચેપ્ટરની થિયરી તૈયાર કરી નાખો. થિયરી બધા ચેપ્ટરની તૈયાર કરી દેવાય. ખાલી થિયરી કરીને પાસ થઈ શકાય તો ડીએસએસમાં રિસ્ક છે દોસ્તો. આપણે ન્યુમેરિકલ્સ અમુક ચેપ્ટરના કરવા જ પડે. તો બધા જ ચેપ્ટરની થિયરી તૈયાર થઈ જાય અને દોસ્તો ન્યુમેરિકલ્સ આપણે માત્ર 3 ચેપ્ટરના જ તૈયાર કરવાના છે, તોય તમે પાસ થઈ જશો, એ ગેરંટી તમને કહું છું. પણ આ 3 ચેપ્ટર વ્યવસ્થિત તૈયાર કરવાના, 3 જ તૈયાર કરવાના છે બધામાંથી, તો વ્યવસ્થિત તૈયાર થવા જોઈએ. આમાં પછી ગેંગે ફેફે થઈ જશો તો પછી નવડા ન મળે ભાઈઓ.
બોલ્ટેડ તૈયાર કરો હાઈ ક્લાસ. રૂફ ટ્રસની અંદર માત્ર ડેડ લોડ અને લાઈવ લોડ તૈયાર કરો, વિન્ડ લોડ ઓપ્શનમાં નીકળી જશે. ટેન્શન મેમ્બર તૈયાર કરો વ્યવસ્થિત. આખું 32-33 પેજ નંબર ઉપર છે. કિંમતો મૂકતા શીખી જાઓ, ટાઈપ્સ ઓફ સમ્સ કેવા બને છે એ શીખી જાઓ. તમે આરામથી પાસ થઈ જશો દોસ્તો, જરાય તમને વાંધો નહીં આવે. તો બાકીના ચેપ્ટરના ન્યુમેરિકલ્સ તમે સ્કીપ કરી શકો. હા, એક ટિપ્સ તમને હજુ આપી દઉં. કદાચ જે પાસ થવા માટે જ માત્ર ગણતરી કરતા હોય તો કમ્પ્રેશન મેમ્બર નામનું જે ચેપ્ટર છે ને એના ન્યુમેરિકલ્સ કદાચ તમે ન પહોંચી વળતા હો તો પેજ નંબર 33-34 અને આગળ પણ એક પેજ નંબર ઉપર એના બધા જ ફોર્મ્યુલાઓ આપેલા છે. આપણે લાઈવ ક્લાસમાં જે રિવર્સ ગિયરની અંદર ગાડી દોડાવવાની છે દોસ્તો, એ ફોર્મ્યુલા 1 by 1 લખી નાખવાના હોય. તો ન્યુમેરિકલ્સ ના કરો કાંઈ વાંધો નહીં, આઈએસ કોડ તો સાથે લઈ જ જવાના છો. તો એ આઈએસ કોડમાંથી કમ્પ્રેશન મેમ્બરનો કોઈ પણ સમ પૂછાય એ ફોર્મ્યુલાઓ ઝીકી નાખો. તો આવું કરી જવાય તો તમારે 7 માર્ક્સનો સમ હોય, 4 માર્ક્સનો સમ હોય તો 2-3 માર્ક્સ તમને એના મળી શકે. ટીપે ટીપે સરોવર ભરાઈ જાય. તો આવું પણ દોસ્તો સમજી રાખવું જોઈએ. ઓકે, તો એ નોટ્સમાંથી અથવા વિડીયો ક્લાસ તમે લેશો તો એકદમ આરામથી સમજાઈ જશે, અથવા બીજી વેથી પણ તમે સમજવું હોય તો સમજી શકો. આ તો એક વ્યવસ્થા છે અમૃત ક્લાસીસ તરફથી, તો એની હું તમને વાત કરું છું. તો ખૂબ સારી રીતના દોસ્તો ડીએસએસની પ્રિપેરેશન કરો, ખૂબ કોન્ફિડન્સથી પેપર લખો અને જ્વલંત સફળતા તમે પ્રાપ્ત કરો એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ. થેન્ક યુ સો મચ.